ચાલો માની લીધા, તો એના પહેલા રિવરફ્રન્ટ નું જે પેકેજ એલોટ થઈ ગયેલું એ કઈ ગયું? 500 કરોડ ફરી 800 કરોડ, પણ એ કઈ ગયું પેકેજ? આ નવું આલ્યું લોલીપોપ, તો પહેલાની લોલીપોપ કઈ ગઈ? ક્રોકોડાઇલ પાર્ક ની હતી ને વાત, તો ખાલી કાગળ ઉપર રિવરફ્રન્ટ ની ઓફિસ છે અહીંયા કાશીબાની બાજુમાં, રિવરફ્રન્ટ નું ખાલી બોર્ડ મારીને ઓફિસ રેડી કરેલી છે. તો એ જે પેકેજ, એ જે ફંડ આવેલો એ કઈ ગયો? કોના ખિસ્સામાં ગયો? કોના ખિસ્સામાં ગયો? ફંડ તો આવ્યો જ છે, અને પૂર પછી જે એલોટેડ કર્યો છે તે ફંડ ગયો કઈ? કેટલા ફીટ પાણી ગયો આજ? અમારી સોસાયટી સાફ થઈ હોય તો આ ભાઈ ના આપી નહીં, એ તો ભાઈ તમે આવા દો ને, આ વખતે કેવી ગાળાકાળી નથી જોતી જતા રહો બાજુમાં જતા રહો તમારી કોઈને કંઈક માંગે તો 40 કલાક અહીંયા નેટ નતું, મોબાઈલ નેટવર્ક નતું, એ બધું કલ્પુરભાઈ નાયક જે એમની હાલત તમે જો ને ઘરમાં એકદમ ખરાબ હાલત હતી, છતાં પણ એમને દોડીના આ પરિસ્થિતિ આજે નાયક છે. અમારા મંત્રીમાંથી તો તમે બતાવ્યો વડોદરાને, પૂર્વમાંથી બચાવો તો ખરા થઈ આવે. હા બસ ખરેખર મારા પછી ડીએસપી માટે રાતે બધા ઉભા હતા અને જાતે પથરા પૂરતો દરેક ઘણા લોકો તો કંઈક એવું બોલું જનતા કારણ વાળો ત્યાંથી બેસી ગયા બધા આવા થાય મારી ઓળખાણ આપી દઉં પણ પોતે રિટાયર્ડ સરદાર ગણપતિમાં આવજો, મોસ્ટ વેલકમ છે. અમે બેનર બનાવવાના છે, 3 નંબરના કોર્પોરેટરને એલાઉડ નથી, બરાબર? એક બેનર તમારે આવવાનું જ છે આરતી કરવા, બરાબર? અત્યારથી જ આમંત્રણ આપી દઈએ. તમે કહેજો ને તમારી તારીખ, 1-10 તમારે આરતીના ટાઈમે 1 દિવસ ફાળો. હું પોતે રિટાયર્ડ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી કમિટીમાં હમણાં બોલાવવા અમારા સૂચનો લોકો બિલકુલ એ કરતા રહીએ. કમિટીમાં તો અને અમારું ટ્રેનિંગ સેન્ટર શિરાઓ પર ચાલે છે, હવે બંધ થઈ ગયું. बढ़ते जाए